ગોધરા શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવની સફાઈ કરવામાં પાલિકા નિષ્ફળ. રામસાગર તળાવ સામે શ્રીરંગ અવધૂત મહારાજનું જન્મ સ્થળ અને તળાવ ફરતે આવેલા ધાર્મિક સ્થળોની ગરિમા જાળવવા પાલિકાની બેદરકારી. સ્વચ્છ ગોધરા સુંદર ગોધરાની વાતો વચ્ચે ગોધરા રામસાગર તળાવના કિનારે શ્રીરંગ અવધૂત મહારાજના જન્મ સ્થળ નજીક પણ ખુલ્લામાં ગંદકીના ધગ જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગોધરાની મધ્યમાં શહેરની સુંદરતામાં વધારો કરતું ઐતિહાસિક પૌરાણિક રામસાગર તળાવ આવેલું છે. તળાવની ફરતે પૌરાણિક મંદિરો આવેલા છે, છતાં રામસાગર તળાવ ગંદકીથી ગદબદી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા તળાવની સફાઈ અને જાળવણી માટે દરકાર લેવાતી નથી, જેથી શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તળાવની સફાઈ કરી જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ગોધરા શહેરની વચ્ચે રામસાગર તળાવ આવેલું છે. આ રામસાગર તળાવ શ્રી ભગવાન રામ સાથે પણ જોડાયેલું છે અને આ તળાવની બિલકુલ બાજુમાં શ્રી રંગ અવધૂત મહારાજની જન્મભૂમિ છે. ત્યાં એમનું જે જન્મ થયો હતો તેનું પ્રતીક છે, નિશાની છે. અને દર વર્ષે આ રામસાગર તળાવમાં આપણે ગણેશ વિસર્જન પણ કરીએ છીએ. ત્યારે ગોધરા શહેરીજનો ની માંગ એવી ઉઠી છે કે આ રામસાગર તળાવમાં જે બિલકુલ નગરપાલિકાની પાછળનો ભાગ છે ત્યાં આગળ કચરાનો ઢગલો થઈ ગયો છે. ગંદો, સૂકો, લીલો તમામ પ્રકારનો કચરો તળાવમાં જોવા મળે છે અને જેના કારણે રહીશોમાં રોષ વ્યક્ત થયો છે. ત્યારે આવી ધાર્મિક પ્રવૃત્તિઓ અને સારી પ્રવૃત્તિઓ તળાવમાં જો થતી હોય ત્યારે આવો કચરો આ તળાવમાં હોય તે ખૂબ દુઃખદ બાબત કહી શકાય નગરપાલિકા માટે તેમજ ગોધરાના રહીશો માટે. ત્યારે ગોધરાજનોની એવી માંગ ઉઠી છે કે આ તળાવની તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવામાં આવે, તેની દેખરેખ કરવામાં આવે, જેથી કરીને કોઈની લાગણી ન દુભાય અને ગોધરાનું જે રામસાગર તળાવ છે તે જ રીતે જાણીતું બની રહે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આજે ઐતિહાસિક રામસાગર તળાવ આવેલ છે. એ ખૂબ જ જૂનું પૌરાણિક તળાવ છે. આ સમગ્ર તળાવની આજુબાજુ રંગ અવધૂતજી મહારાજનું જન્મસ્થાન, બીજી બાજુ બાવાની મઢી જ્યાં શિવશંકરનું બહુ પૌરાણિક મંદિર, અને એ જ તળાવની બાજુમાં લાલ બાગ ટેકરી પાસે ત્યાં પણ જુદા જુદા મંદિરો જે ઘણા જૂના છે. આ ઐતિહાસિક જગા પર આપણે આ તળાવમાં જે જોઈએ છે, જે રીતના પારાવાર ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે અને વહીવટીતંત્ર આ તળાવમાંથી ગંદકી હટાવવાનું જે નામ નથી લેતું, એના લીધે આવનાર સમયમાં મોટી સંખ્યામાં ગંદકીને કારણે રોગચાળો ફેલાવાની પણ પૂરતી શક્યતાઓ છે. તો એને સુંદર રાખવાની એમની જવાબદારી છે, પરંતુ તંત્ર આ માટે દુર્લક્ષ સેવી રહ્યું છે. એ ખૂબ જ દુઃખની વાત છે. વહીવટી તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે આપ તળાવની મુલાકાત લો અને સમગ્ર વિસ્તારમાં આ ગંદકીને દૂર કરવાના નક્કર પગલાં લો, સાથે દવાનો છંટકાવ અને જુદા જુદા જીવાણુ નિવારણ માટેના બી પગલાં ભરીને અહીંથી ગંદકી અને રોગચાળો હટે એ માટેના પૂરતા પ્રયત્નો કરવા જરૂરી અને આવશ્યક જણાય છે.